કાઢી નાખું તે કોક હોય તો કોમ આવે આ એરંડા કેવા છે મારે તો જબ્બર છે ના રહેલો જોજો કેવો પડ્યો આમ જબ્બર મારે હું તો અધો ખેતીમાં જોવું પડે એવું જ નહીં મજૂરી કરીને કોમ કરાય કરવો કાલ કરું 4 મજૂર ત્યાં બધા એંડા ખોરી નાખું બસ ખાતર નાખીને પહી નાખું એટલે થઈ જાય કોમ કર કરવું આખો દાળી એટલે બધું પાકા ખારું મારે આ તો 2 મહિના જઈને આયા જાત્રા એ આ તો હેતર સંભાળવા અમે તો આયા નહીં એમાં હેતરમાં જી કે હું પેલી થયું કોઈ ખબર નહીં હવે હેતરમાં તો છોકરો એ કઈ રાડો કર્યો કે 2 મહિને તમે આયા હતા કે હેતર સંભાળતા ને કઈ આઈને બેસી જાય ઘેર આ થાક ઉતારવા બેઠા હતા અમે તો અમને છોકરા ડાયરેક્ટ મોચામાં ઉભા કઈ કાઢી મેલા કે હેતર સંભાળો ત્યાં તો હેતર સંભાળવા જોવા જાય હેતરમાં હું પેલી થયું છે કેટલા દાડા ગયા નહીં 2 મહિનો અહીં તે હેતર અને તારી આવું કરાઈને આવ્યો એકન એ કેજી અલે ચિયો સલ્યા આવું કરવા તમે એકન આ દેખા દે એંડા નેદવા જોજો ને તમે એટલે આ 4 વીઘોમાં તો ખબર ભાગલા પાડવાના છે તો ખબર નહીં જે બેઠા હોતે હલા ભાગલા આ એક તમારે એકવાનું છે તાર અમારે એક નહીં કોમ કરતા તમારે એકવાનું ન તો બધો ભાગ પાડે ને ઇન્દમ જો બધા પેલી કરો દે આ તો બધું હું પાડું યાર હું 2 મહિના જોઈ મતલબ વાઈ જ નાખી બધું હાલ લે હજી 2 વાર ચેડી ભાગ પડજી હાલ કોઈ નહીં માં ભાગ થાય તો કી વાત છે પાછું નહીં જાય હેડ મેદાન કર ભાગ મારો કાયદેસર છે યાર પાછું નહીં તારો ભાગ થાય કાયદેસર મારો અરે પાવાઈ વાત કરે પાછો તું હેડ મારો ભાગ કશું તો ભાઈ કોઈ મોણસો બોલે માં ભાગ પડા તારા થાય કર લે તું હેડ એટલે મારા હેતમાં ખબર નહીં હે તો મારું છે ને તમે મન ધમકી આલો ભાગ પાડવા નથી ચોખી વાત છે ને 2 વારે ભાગ પાડો આ તો વાઈ ના ઈબલા બાનીએ તો લઈને બેઠા હો 2 વાર છે તને કોઈને મળે તું હેડલાઈન કરવા છે અલે આ તો દુશ્મન છે લોહીનો નહીં કોઈનો નહીં આ તો તું છી એટલે ના ભાઈ મારો ભાગ લીધાના હું જવાનો નહીં જો કે જી આ બેઠો હું આઈ એટલે મારા ભાઈ ભાગ લીધાના હું જવાનો નહીં એંડા ભલે મારે મજૂર કર્યું કરે પણ ભાગ લીધાના હું જવાનો નહીં ભાગ મારો આવશે તો કી વાત હલવું નહીં ઓળખે એટલે તું તો લોબડો છે તું સીટ લોબડો એટલે વાત કરે મારી જમીન મને ઉભો કર્યો મારી જમીન તું મને ઉભો કર્યો તું એટલે કેજી કોઈ મારે લેવાનું છે મૂકી લીધા કડીએ નહીં તું ગમે તે ભલે મારે પંચાયત બોલાય પણ ભાગ લીધા કહું નહીં કે જીધો ચોખ્ખી વાત છે આગળ જો ચાલો ફરી વળે પાછો હોટો હું જમીન લીધા નહીં જવું પાછો કોઈ આલ્યું નહીં જમીન લીધા હું નહીં જવું પાછો આ તને કીધું જમીન તો મારે લેવાની તું ગમે તું જોઈ લેજે તાન તારે કેટલા વીઘે મન થાય તને ખબર ના પડે મારું નામ સોમણો નહીં પાછું આ તને કહી દીધું જો કે આયા જમી લેવા કશું લઈ ના જોય મારા તો ખબર હે કટકો ના આલો હજી શું ખબર આ ધારીઓ મેલીને જાય હમણાં ખબર નહીં કટકો નહીં મળવાય તો કશું નહીં મારા ધારીઓ લઈ લઈને હેડાયા તો મને બીવરાવા એ તો ધારીઓ પડાઈ લે હજી ખબર નહીં પાછું મરી જવું પણ એને હલવાળો રહેવો નહીં આ ઈટવાળો છે ઈટવાળા ઉપર ચડીને મરી જવા દે આ તો લાય ગમે તે થઈ જાય પણ ઈટવાળા ઉપર ચડીને મરી તો જવું જ છે મને હમું પડે હોય રે મને આમું પડ્યો પણ આજ મરી તો જાવું જ છે બાપા રે અરે અલ્યા મરે તો ના પણ કેળ્યો પાઈ દે મારે ઓ બાપા રે અરે કેજી માં ગમે તે કરો પણ મરવાનું તો પણ મરવાનું ભલો મારે હાલ કેળ્યો પાજી પણ યમરાજ લેવા નહીં આવતા મને તો હવે કોઈ કઈ ગમે તે જવું પણ મરું તો ખરો આ મરા કેજી તો મને પેલી કાઢી ગયો ને પણ એને હલવાનો તો મને મરવું તો સજ ગમે તે થઈ જાય આ 2 વખત ચડીને પડે પણ હું મરે તો ના જ પણ લાય તળાવ દેખાય તળાવમાં થઈ ઉપડે બગતો ચો ભાઈ તું જો હેડ્યો હા ગવમ પાણી વાળી જો ગવમ પાણી વાળ્યો પણ ગવા પાણી મારે તો મરવા જવાનું મને વાતો ભૂલવા ને મારે મરવા હેડ્યો હું એમના વાતો પણ હું ચીમતો કેમ તને ખબર નહીં મારો ભાઈ પેલો કેજી દુશ્મન પાછો છે એને મારા હલવા વાળો છે ગમે તે કરીને તને તો જમી મારે મરવું છે આ તો તાતો જમીએ પડેલી લીધી પાછી જમી પડેલી લીધી હું 2 દાડા જાત્રા જઈ એમાં તો મને પેલી 1-2 મહિના જાત્રા જઈને એમાં બધું પેલી રોશન વાર નાખ્યું સાહેબ એંડા મને પેલી કરવા નહીં આવતા
હવે ગમે તે થાય પણ મરવાનું તો સાહેબ મને હોશી લઈ લો હવે પડે તો હું વાત કરે તું. તું જાતા જો મને આલ્યું હોય પેલું તો હું ના આવત. પણ માર તો માર ભાઈ છે એટલે મને માર ના કહેવાય એને ભાગ પાડ્યા ને એટલે લઈ જાય. અલ્યા બાપા. તું અમુક ખવાઈ લે તું દવા. ના એ ઘણું એ વીરજી બોલે તા કે વાત સાચી પણ હવે એ નહીં માનતો તો મારા કોક કઈ હલવાવો તો પડશે જ, મરી નહીં હવે. અને મળી જાય તો ના આ બધું થાય ભાગમાં આવશે ને વાતો પણ હા. ના મળાય. તારું કરે મરવું તો છે તાજે કઈ દવા હોય તો કે મને હેડવા દે. દવા તો છે. આ નાનો જી ગોટો દવા? માં થવાની પડી છે. દવા એને તો ના ચાલે, એને તો હું નહીં મળતો પીધી પણ કોઈ મેળ આવ્યો નહીં તે તળાવમાં તું યાર તમારે નાનો દફ લઈને તળાવમાં ના. શરૂ થઈને મળી તું જાવ જાય. હજી મારે ઘેર કહી જજે કે હા, મારી જા તાન મારે ચીપુ લાવવાનું જા દે. પેલો સોમલો જ્યો છે મત તળાવમાં પડવા અને આખું ઘર તો ઘર પેલી એ સોટી રાખશે પણ આખું કુટુંબ એનું બરબાદ થશે. તો મને કેલજી પાન જા દે હેડ્યું કેમ ના કેલજી માં ભાઈબંધ પાકો છે મારે હમણાં જઈને દોડીને આવવા પડે. તે મારું કોક હોય ને ફટ કેલજી આવી પાછા હોય એટલે મારે જા દે. અને કેલજી હું કહો છો આવો વીરજી હો. એટલે હું આવતો તો ઘઉં પાવા. હા તે તાર કોઈ મેટલ બેટલ થયેલી છે? મારા શામળા બેન મેટર થી આ ધાર્યું લઈને આ ધાર્યું પડાવી દીધું. અલ્યા બે ભાઈ હંપી જો કોક તો સરાવ. પણ વીરજી મારી વાત સાંભળો તમે, પેલા મારી વાત સાંભળજો તમે. આ રહ્યો મોહન પહેણા આવ્યો તો તે બાયડીએ નહીં લાવતો કે કોઈ નહીં, જે તે નવાળા ચડી અને બસ ફરવાનું 2 મહિના હા તીરતરા કરવાની, રાતે ભજનમ નહીં જવાનું અને મજૂરી કરવી નહીં, કઈ મજૂરી કરવી નહીં. અલ્યા તમે મોટા છો એ તો નેનો છો તમે સમજો. ઈમત પેલી બાયડીએ રિહાઈને જતી રહી. ગોમમાં જ પેલા ગોવિંદજીને લઈને જવું ને પેલો ચોમડો મરી જાય તો પાછું મારે બધું સોચ્યું રહ્યો અને એ તો અમે કંટાળે તો મને જલ્દી જવા છે. ગોમમાં ગોવિંદજી છો હેતર બેતરમાં ના જતા રહે. અને હા ગોવિંદજી બોલો કેલજી હું તમારે ઘેર જ આવતો તો સમલ્યા ભાઈ હું થયો અમારે થોડી મેટર બની જઈ. હા તમ હને તમાર બે ભાઈઓના તા ઝઘડા મી તો રોજ ઘણી વખત વાપરું પણ છું. વાપરો કે ઝઘડા ઈ રહ્યા છે મજૂરી ઈ કરવી કા? નહીં. હા. મજૂરી અને ગોવિંદજી અમે આ રખડાઈને તે કે મને ભાગ આલો તમે. હવે મેં એરંડા વાયા મૂકો મને લઈ રહ્યો પણ તઈ આખો 12 મહિના તે મને કે હાલ હું તો ભાગ લીધા કરું મજૂરી કરવી નહીં. આ હું કેટલી મજૂરી કરું રાત દાડો. આ મજૂરી તો કરો છો એ વાત સાચી છે એટલે આ પણ તો મેં ધમકાયા થોડા ધાર્યું લઈને મારવા આવ્યા હતા મને તે થોડા ધમકાયા કર તે હર્યા હતા તળાવ પડવા હેડે તે પેલા વીરજી હોમા મળ્યા હતા તે કોઈ કિમ કહેતા હતા કે 2 વખત ઈટવાળા ઉપર પડ્યો મને મર્યો ના તે તળાવમાં પડીને મરી જવું છે. વીરજી બાપડા હારા હતા કહેવાયા મને. અલ્યા એવું હતું ઓહ. તો કેલજી ભાઈ એ ભાઈ કહેવાય આપણે ઈને મરવા ના દેવાય. લેડો ઈને કોક કરીને બચાવો વડો એટલે જ હું તળાવમાં ના તમારા પાડવા દેવાય. એટલે જ તમારા જોડે આવ્યો હું કહું લેવડો. ગોવિંદજીને લઈને જવું જલ્દી. હા, લેડો આપણે જઈએ. ઓહો. આવ તો આવી ગયું ગમે તે કઈ મરવું તો છે પણ મારા ભાઈને તો હલવાનો તો રહેવાનો તો નહીં. હવે તળાવમાં જઈને પડવા દે મરી જવું છે ગમે તો મરવાનું છે ભલે મરી તો જાઉં પણ ભૂત બનીને કેલજીને તો મેં હેરાન કરવાનો ને કરવાનો. ઓ મરવા હેડો હો મરી તો જાવું જ છે. ભગવાન મને લઈ જઈએ હો મને લઈ જઈએ હવે. એટલે તારી થોડું આખું તો હા ખાવા દે ભગવાન આમ લેવા આવજે પાછો તરત જીવ લઈ જઈએ મારો. એટલે બીક લાગે હારું મગર નહીં હોય મને લાગે ખાઈ જાય તરત મને તો કહેતા તો કહી દીધું કે જી પણ મરવાનું તો છે જ મર્યા તો નહીં વેલું હું ગમે તે કરે. એટલે બીક લાગે હલ્યા લાયતા હોય બેસી જા દે પોણી આવે એટલે તો મરે પણ મરવાનું તો છે જ. ભલે કેજી પેલી એ કરવું પણ મરવું તો છે જ હાલ ગમે તે થઈ જાય. મત પડે હે પેલો હેજો જલ્દી કોઈ હેડો, ફટફટ એ કેલજી. મરી જા તો આખું ગામ પેલું એક આમાં હેડો. જલ્દી હેડજો તાય. અને ભજન માં કોઈ લે હા રાત દાડે વણ માથો અરે ભજન કરા પડી કેલજી પછી જલ્દી હેડો. જો નકા આ છે બાજુ લઈ જલ્યા કેલજી. હા, જો ચોક જો હારું આટલામાં લઈ. આ કોઈ જોશે યાદ નહીં ઓ હેડ હા જો એ સોમણા એ સોમણા યા ડોહો મરજો હું ને મર્યા હોય તોય પાર આવે મરતોય નહીં મેલ મેલતોય નહીં. અરે આખું ગોમ હરીએ સરાઈ છો અને અલે ગુંજી લાગશે પાવડોમાં ગોળી ગાલું કેલજી રોહન પેલા પગ મારા જોમળ બે મલક પુલને શેરીઓ ઉની મેલી રે બપલ ભરે મારા લાડેલા કોડેલા જોમળ ભેદ તાર્યા રે બપલ ભારે
અરે એ ઊંઘવા દો કે ટાઢી ઊંઘ આવે. આ તો ખેલ કરે છે લે. અલ્યા, આ તો જીવે અરે છે મારી ઊંઘ લે. બગાડી ગયેલો મસ્ત ટાઢો વાયરો આવતો તો. અલ્યા, આ તો જીવે છે આપણે દશમન મારતા ના મેલ મોટો નહીં. આખું આ ગોમ વેચી આખું અલે ટાઢી કેટલી મસ્ત ઊંઘ હું ટાઢી ઊંઘ આવી હતી અમને તો હેરાન આખું ગોમ ઈડોલા તળાઈ નાખ્યું હતું તો. અલ્યા, ઓમ લે. આ બધા હું જીતું એમનેમ જે મારો મને હું તો પેલા તળાવમાં ઊંઘ્યો તો મને ગરમી લાગી હતી એટલી અમે બધી તો ગોમમાં ખોળી મરી કેમ હું જીતું આ કે મરવા ગયો છે મારો મેં તો વીરજી નું કહેતો હતો કે મરી જવું તાળામાં પડી નહીં. મરે તારો બા હું કે મારું માર તો ઘણું જીવવાનું છે તું મરે ને તારા લાડવા મારે ખાવાના છે હજી મને મારવા આવ્યો છું. એ તો હું તો એમનેમ કહેતો હતો મારે મરવા નહીં ઘણું મારે જેટલું લખ્યું છે જીવન તને ખબર હે ભગવાને તમે મને કેમ આટલા આઈ ગયા તા? બહુ જીવન લખ્યું હે પણ આ બીજાના જીવ જતા ના, ના. પણ હું તો મરવા નતો એ તળાવમાં બેઠો તો કે ઊંઝો તો સોય લે લે હેડ ઘેર અને હેડ રાતી ભજન પણ બેહા તા નોમના. લે ને એમ જલ્દી પેલા હેતરમાં કેજી એંડા સફળ ફરવાના. બફળ લઈ આવો નો. લઈ આલું નવો. એટલે આ બધો નાટક કેમ કરવા પડ્યો તો તારે તો નાટકમાં કરવા પડે તો એ ના કરે તો આજ ગોઠવી ના અરે કેમ શું કર્યું તું મારી જમીન બધાઈ બે મહિના ખાલે પેલી કરા છે એમાં તો કે હું એંડોનો ભાગ ના આલું નોમ કર્યું એટલે મારે નાટક કરવા પડે અલા, ગો પણ ભાઈ. એંડા તો બીજા વવરોય પણ આ જીવ ના જતો રે આમાં બહુ ના થઈ જીવ જાય પણ આ તો બધો મારે નાટક હતો અરે બધો હતો તાના તારે સીધા થોય તો આ તો ઈવન દોયડો કર્યો છે તો સીધા કરવા એમ કર્યું છે ઓહો એવું છે તારે મારી જમીન બધાઈ બેઠા મને ભાગ પાડ્યા છે ગમે આવો તમે કોણ આવો એમ કરો? કરો અમારે લડાવવું તો નહીં પણ તે ગમે તે પોત ભાઈઓ લઈને મને ભાગ પાડ્યા કરે તમે પાડ્યા હાલ હાર બે ભાઈ નામ હા, ખેતરમાં તમે ભાગ પાડી આલો. ખેતર વેચી દે બરોબર આ જો વેચી મારો ડખો તો આવે છે નહીં. આ સોમના અમન કોઈ કાળજી પાછું હો. અરે આ તો નહીં ગોળ દોડાવે તો ભાગ પડવાનું એવું કોઈ પૈસા રે તે દલાલી લેવા ગોવિંદજી, આવ્યો. તારે આવજો કે ઘરથી વાઢું લેતા આવજો માપવું. સારું હેડો એક કામ કરો ને હા. હું મારે થોડું કામ છે ઉતાવળે છે જલ્દી બરોબર આપણા જગાજી ના તો એ બોલાવો હું મોકલું છું હેરાય તો આ વ્યવસ્થિત તો ભાગ જગાજી પાડ્યા છે. આગેવાનનું નીકળજો તાણી. હારથી હેરાય તો વ્યવસ્થિત ભાગ પાડ્યા છે કદી તાર બે ભાઈઓને ઝઘડો જ નહીં થાય હાર જો તારી જતો હોય એમ કહેજો. હાર હેડો હું જઉં તાર. બીજી હારે આટલે ભાગ પાડવાના છે લગારે ગદાઈ ના કરતા તો કઈ તો વાંધો નહીં, હું લઈ આવું. ઓ જગાજી આવો, આવો. જગાજી ઓને જમીન દખ્યું તો આખું ગોમ અધર કરી નાખ્યું આખું ગોમ મારે ગોમમાં મારી આબરૂ પતાવી. મારી વાત વાપરો કે હું 2 મહિના જોતો ખાલી પ્રવાસમાં અને એમાં તો આ બધું બથાઈ લીધું હતું કે હું જમીનના ભાગ ના આલું કશું ના આલું ભાગ જે વખત તમારા બાપા હતા ને હા. એ વખત પાળેલા જ છે મને ખબર છે એનું નિશાન છે એ ખબર છે તમને ખબર હે? હવે બધું એમ હું તમને તો બતાવી મને દઉં. ભાગ પાડ્યા લોકો લડાવાની લેટ ન તમારે થતી. લડાવાનું નહીં આ તો તમે ભાઈ છો હા. અને ચોય મરાયા ના મને વાતો ગોવિંદજી એમ કહેતા હતા કે તો તળાવમાં પડવાઈ જતા હતા અને ઈટવાળા ઉપર સળસળ ભૂસકા મેલતા હતા હું તો- એટલે મરાય ના ને એવું કદી બધા નાટક બે કર્યા તો. બરાબર તારે લઈ લેવરાય ના કશું ના લેવાય મેં લઈ લીધું જગાજી પણ મેં એરંડા ભાઈ જાય યાર 2 મહિના જ બહાર જતા રહે ખેતર ચો પડી મેલું કયો બીજું તો બધું આખું ખાવાનું હોય છે. હજી આના હાર હાલ જેવું થાય વેચાલ છે વાત જવા દે. વેચેલું જ છે ને પેલો બાવળિયો રહ્યો હા. ને એટલાથી વચ્ચે આપણે ઈટ મેલીએ એટલાથી તમારું વાંચમે નહીં આવવાનું હા. અને પેલમેર તમારે નહીં જવાનું બરાબર આ બાદ મારું હા આ પેલ બાદ કેલજી નું તમારે પેલમેર લેવું તો વાંચમેર લેવું તો કેલથી તમારે ચો લેવું પેલા બોલો મન તો પેલીમાં કાલો ને. હા ચાલશે પેલમેર આ તો આ બાદ હું ટ્રેક્ટર લાઈન પાળો બંધાઈ નાખું ઓન કહી દેજો હવે ઘડીએ જાય પેલી એ કરે ને હું પાળો બંધાઈ જાય આ બાદ મારા કરે નહીં હેડો નિશાન કરી દેજો ગમે તે કરો. પણ કદી આવું લડાબાનું કદી હા, હવે નહીં લડે એ બે કદી. ભાઈઓ હું કટકો ઓમ તો ઓમ હાલજે આમ. અલ્યા બીજું પણ આ તો એવો સજ યાર. પૈણાએ તોય ગમે તે કોઈ કોમ જ કરવું નહીં. એટલે અને ખબર ભાઈ રાખો. શામળાજી હા. આ તમારો લગન જે વખત કર્યો ને એ વખત કેલાજી ને 25,000 રૂપિયા આલ્યા હતા ઓવે. એ એ વખત તો ટેકો કરે તો કરે ભાઈ છે જેમ ના કરે ટેકો પણ પૈસા એટલા કર્યો ને ભાઈ ના હોય તો કોઈ ભાઈ જ કરે ને આ બીજો એ કોણ વાત કરે? આજી એ ભાઈના આજની બહુ હેરાન કર્યો ભાઈ. ભાઈ મારી ભૂલ થઈ છે મને માફ કરી દેજે પણ હવે આવું કદી કરતો ના તું એ ભાઈ ખરો ને ભાઈ હા. જે પેટના ગુડા પેટોમાં જ નમે એ વાત સાચી છે. ખબર પડી કે ના પડી ઓહો. આ તો જગાઈ બીજો કોઈ આવા- મારે એટલે આવું નહીં, થાય. આ બાવળીઓ રહ્યો ને કેલાજી હા. આ બાવળીઓ આટલાથી વજમેર તમે અને આટલો તમારા બાપા એને માચેલું હતું હા
એટલે બરાબર આટલે માપેલું હતું આટલે સીધું હોય ને? તમે રહો કે તો સોમલો જીર્યું કને આજે આ બાદ મારે રાખવું છે. મજૂરીનું પાળો કરતો હે. આ બાદ આજે આ બાદ મારો પાળો બચે તે તાર. આ તો હરખો નિશાન કરી દે એટલે કોઈ પેલી થાય ના ઘરે તો લડાય લે ના. આ તો નહીં કા છોકરો લડવાય. અમે કદી જિંદગીમાં લડાતા ના ના, ના, બરાબર અમારે તો કોઈ કરવું જ નહીં સોમલા ના લેવું જમ અમે કેમ છે તમે કદી વાતો દુશ્મન વટી ના ના અમે એને જમ મારે બે ભાઈ જ છીએ અમે નહીં લડીએ ભાઈ કીધા પણ ના લડીએ નહીં લડવા. હા કદી નહીં લડીએ નહીં લડો કદી કદી નહીં લડીએ હવે. અમે કદી લડાતા ના પણ ફરીથી વાત કહો ના પર આવશો તો કેલાજી અમે તમારા સમાધાનો હું નહીં આવું ના, અને ના. તમે મારું કેવું માન્યું એ તમે વાતો તમારો આભાર છે ને તમે મારું કેવું માન્યું હા. એ ખૂબ ખૂબ આભાર છે તમારો હા તમારો મોન બતાય તો આજે પણ નહીં ગોમના. મને ગોવિંદજી કીધું જો તમે વાતો કેલાજી આવો ઝઘડો પડ્યો તો સોમલાજી બેને હા. આટલો ઝઘડો વાતો વેરી આવો મૂકી દેવા વેરી જ છે ઝઘડો અમે કોઈ આવું કરતું છે ને તો અમે નહીં કરવા હા દઈએ. તમે ના કરવા તો દેતા કરતું એને નહીં કરવા હા, લે, દે. હેડો તાન, હેડો. હાલ લે, હેડો. લે, હેડો. હા તે સમાધાન